સુપર ટેસ્ટી સુપર હેલ્ધી એવું આમળાનું જ્યુસ આજે બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે એક વીકમાં 2 વખત પીશો કે પછી દરરોજ એનું નરણા કોઠે સેવન કરશો તો તમારી સ્કિન ખૂબ જ શાઇનિંગ મારશે, સાથે સાથે હેર ગ્રોથ પણ સારો થશે. કમર, ખભા, શરીર વગેરેનો દુખાવો પણ દૂર થઈ જશે. આમ અમૃત સમાન આમળાનું જ્યુસ આજે આપણે બનાવીને તૈયાર કરીશું. તો અહીં એના માટે મેં 7 નંગ જેવા 250 ગ્રામ જેવા આમળા લીધેલા છે. તો એકદમ સરસ લેવાના, એની ઉપર કોઈ ડાઘ ના હોય, સરસ રીતે ધોઈ અને મેં ચોખ્ખા કરીને પછી આ રીતે જુઓ એના નાના નાના ટુકડા કરવાના છે. તો આ રીતે પહેલાં એની નાની ચીરી કરી છે અને પછી એનાથી પણ નાના નાના ટુકડા મેં છરીની હેલ્પથી કરી લીધેલા છે. તો આવી રીતે બધા જ આમળાના મેં આ રીતના એકદમ નાના ટુકડા સમારેલા છે, જેથી પીસવામાં સરળ બને. અને એના જે બીજનો ભાગ છે આ રીતનો જુઓ, તો એ આપણે ફેંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એનું એકદમ હેલ્ધી એવું અને ટેસ્ટી જ્યુસ બનાવીને તૈયાર કરીશું, જે નાના મોટા સૌને ખૂબ જ ભાવશે. તો એના માટે અહીં એક જ્યુસર લઈ લીધેલું છે, મિક્સર જારનું. અને જ્યુસર જારમાં મેં એડ કરી દીધેલા છે પહેલાં આમળા, પછી મેં ફોડીનું એડ કર્યું છે. ફોડીનું મારી પાસે ફ્રેશ નથી, તો મેં સૂકવીને જે સાચવીને રાખું છું એ મેં એડ કરેલું છે. તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ એડ કરજો. પિંક સોલ્ટ એડ કરેલું છે, ના હોય તો તમે રેગ્યુલર મીઠું એકલું નાખશો તો પણ ચાલશે. પણ આ કાલા નમક જેવું કહેવામાં આવે છે, અથવા સિંધા નમક, એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે. રેગ્યુલર નમક પણ મેં એક ચપટીથી થોડુંક વધારે એડ કરેલું છે. અને હવે એમાં જીરું એડ કરીશું, જે પાચન ક્રિયા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે. અને સાથે સાથે આપણે એમાં એડ કરીશું આદુ. અડધો ઇંચ આદુના ટુકડાને મેં નાનો સમારી લીધેલો છે. અને એનાથી બિલકુલ શરડીનો, આમળાનું જ્યુસ પીવાથી શરડી નથી થતી. તો ફુદીનું અને એ પણ એન્ટીબાયોટિક ગુણધર્મ ધરાવે છે. સાથે સાથે જિંજર એટલે કે આદુ પણ બહુ જ ફાયદાકારક છે શિયાળાની સિઝન માટે. તો હવે આપણે એમાં થોડોક કાળા મરીનો પાવડર પણ એડ કરેલો છે. તો એનો ટેસ્ટ પણ સારો આવે છે. સાથે સાથે તાસીરમાં ગરમ હોય છે, શિયાળામાં આપણા માટે બહુ જ ફાયદાકારક છે. હવે 3 કપ જેટલું મેં પાણી એડ કરેલું છે. તો લગભગ 4 ગ્લાસ જેટલું આપણે જ્યુસ બનાવી રહેલા છે. અને એમાં ગોળનો પાવડર 2 મોટી ટેબલ સ્પૂન જેટલો એડ કર્યો છે. એની જગ્યાએ તમે સાકર એડ કરી શકો. ખડી સાકર આવે છે, એને વાટીને એડ કરી શકો, અથવા ના હોય તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો. પણ કોશિશ કરજો હેલ્ધી ઓપ્શન પસંદ કરવાનું. હવે આપણે એને પીસી લઈશું. આજે આપણે બિલકુલ ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ. ગોળનો ઉપયોગ કરીને આપણે આ જ્યુસ બનાવી રહેલા છે. તો ગોળની તાસીર ગરમ હોય છે, ભરપૂર પ્રમાણમાં આયર્ન આપે છે, આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક પણ છે. તો જો તમારી પાસે ગોળનો પાવડર હોય તો એ યુઝ કરજો. બાકી તમારી ચોઈસ પ્રમાણે તમે સાકર કે ખાંડ પણ યુઝ કરી શકો છો. હવે આપણે એને સારી રીતે પીસી લીધેલું છે. તો સારી રીતે જુઓ, પહેલાં પલ્સ મોડ પર પીસવાનું ડાબી બાજુ કરીને, અને પછી આપણે એને પીસી લેવાનું. એટલે ખૂબ સરળતાથી આ રીતે પીસાઈ જાય છે. હવે આપણે એને ગાળી લઈશું. ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો. તમને વિડીયો જો થોડું પણ ગમતું હોય તો પ્લીઝ જરૂરથી લાઇક કરી એક સબસ્ક્રાઈબ કરજો, જે બિલકુલ ફ્રીમાં છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જુઓ, આપણે દબાવીને બધો જ રસ કાઢી લઈશું. અને ઉપરનું જે આ મિશ્રણ છે એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે દબાવીને બધું લિક્વિડ ફોર્મમાં જે છે તેને આપણે નીચે લઈ લઈશું. તો જુઓ, આ એકદમ ડ્રાય થઈ ગયું છે. તો હવે જુઓ, આ રીતનું નીચે. હવે તમે વેટ લોસ માટે પણ આ ડ્રિંકને પી શકો છો. હા ને, આનાથી વેટ લોસ પણ થાય છે. તો એના માટે આપણે મધનો યુઝ કરીશું. તો મીઠાશ માટે મેં ગોળ અને મધનો યુઝ કરેલો છે. તમને પસંદ ના હોય તો તમે મધ સ્કીપ કરી શકો, પણ એ નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. બાળકો પણ એકદમ શોખે પી લેશે. તો નાના મોટા સૌને ખૂબ જ ભાવે એવું સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી આમળાનું જ્યુસ બનીને બિલકુલ તૈયાર છે. તો છે ને ફ્રેન્ડ્સ, બનાવવાનું એકદમ સરળ. તો આ હેલ્ધી અને સરળ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈશું. અને સવારના નરડા કોઠે એટલે કે ભૂખ્યા પેટે આપણે એનું સેવન કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, આમ તો તમે ગમે તે સમયે પીશો તો બી વાંધો નથી આવતો, પણ સવારના સમયે પીશો ને તો એના ગુણ તમારા શરીરને ખૂબ લાગશે.
તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.